અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર દીપડાએ દેખા દીધી છે. મોડાસા તાલુકાના શ્યામપુર પંથકમાં દીપડો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. શ્યામપુર જતા માર્ગ પર કાર ચાલક પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન દીપડો ત્યાંથી પસાર થયો હતો. એટલે કારમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને દીપડાનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો. શિકારની શોધમાં રાત્રિના સમયે દીપડો રસ્તા પર આવ્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના ગોખરવા, લાલપુર, ટીંટીસર, સજાપુર, શ્યામપુર, સવડોઈ સહિતના વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દીપડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ટીમ મેરા ગુજરાત, અરવલ્લી.